નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 13 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ ધૂમ્રપાન નિષેધ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? તો 11 માર્ચે આ દિવસ મનાવવામાં આવે છે। તો શું દર વર્ષે 11 માર્ચે જ આ દિવસ હોય છે? ના, કોઈ ફિક્સ નથી હોતો, કારણ કે એક વાર પ્રમાણે છે। તો 11 માર્ચ 2026 ના રોજ ધૂમ્રપાન નિષેધ દિવસ મનાવવામાં આવ્યો। દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે આ દિવસ મનાવવામાં આવે છે, ધૂમ્રપાન નિષેધ દિવસ, જે આપણે વિશ્વભરમાં લોકોને તમાકુ છોડવા અને સ્વાસ્થ્ય જીવન તરફ એક મોટું પગલું ભરવાને પ્રોત્સાહન આપે છે। આ દિવસ ધૂમ્રપાન હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવા અને નિકોટિક્સ જે વ્યસન છે ને, કારણ કે તમાકુમાં સૌથી વધારે આ જ પ્રોટીન તો ન કહેવાય, ઝેરી વાયુ હોય છે, એ મુક્ત થવા માંગતા વ્યક્તિઓને ટેકો આપે અને એને કેન્દ્રિત કરે છે। આ વખતની થીમ ધૂમ્રપાન મુક્ત જીવનની શરૂઆત ધૂમ્રપાન મુક્ત દિવસથી કરવી। તો ખાસ મહત્વનો દિવસ છે, તો આપણને યાદ રાખવો ધૂમ્રપાન નિષેધ દિવસ। ત્યારબાદ તો કે માર્ચ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને વિશ્વ સિંહગ્રામ દિવસ। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ। 4 માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિનો દિવસ। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશનો દિવસ આપણે મનાવી ચૂક્યા છે। તો આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ ઓપરેશનલ ન્યુક્લિયર પ્લાન્ટમાં જોડાનાર પ્રથમ મહિલા વડા કોણ બન્યા છે? તો RM નમાચાઈ બન્યા છે, પ્રથમ મહિલા વડા છે। તો આપણને યાદ રાખવા પડશે, ટૂંકમાં એવી રીતના યાદ રાખજો, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જોડાનાર પ્રથમ મહિલા વડા બન્યા છે RM નમચાઈ, જે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ ભારતમાં કાર્યરત પરમાણુ પ્લાન્ટ છે એનું સંચાલન કરનાર પ્રથમ મહિલા બની અને અન્ય ઇતિહાસ રચ્યો છે। તેઓ કર્ણાટકના કેઈગા જનરેશન સ્ટેશન યુનિટ 3 અને 4 ના ચીફ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત થયા છે। 15 માર્ચ 2026 થી અમલમાં આવશે આ પદ, અને કર્ણાટકના કેઈગા ન્યુક્લિયર પાવર સ્ટેશન જે પેરીરાઇન્ટ વોટર રિએક્ટર ચલાવે છે, અને ખાસ કરીને આ વોટર રિએક્ટર અને આપણે જે રિન્યુએબલ એનર્જીનો બહુ મહત્વનો ફાળો છે। ભારતમાં 2047 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતાને લગભગ 100 ગીગાવોલ્ટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે। તો આ મહિલા મહત્વનો ફાળો ભજવે એવી વાત છે, તો આપણને યાદ રાખવું પડશે। હવે નિયુક્તિ તો કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે કરી છે, તે ભારતની એક સહકારી કંપની વ્યાપક પરમાણુ ઉર્જા પ્લાન્ટનું સંચાલન કરે છે। આનો ઉદ્દેશ્ય ભારતમાં પરમાણુ વીજ પ્લાન્ટોનું નિર્માણ કરવું, એનું સંચાલન કરવું, એના સલામતી જે વીજળી ઉત્પન્ન કરવી એમાં મદદ કરવું। તે પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ કાર્ય કરે છે। આની સ્થાપના 1987 માં થઈ હતી। મુખ્યાલય તો કે મુંબઈ ખાતે છે। તો યાદ રાખવી આ બેઝિક માહિતી, પ્રશ્નો તો મહિલાથી જ હશે। ગુજરાતની કઈ બેંક ઘરેલું ગ્રીન બોન્ડ જારી કરનાર ભારતની પ્રથમ બેંક બની છે? તો BOB બની છે ભારતની પ્રથમ બેંક, કારણ કે હવે તો સૌરાષ્ટ્ર ગ્રામીણ અને BOB એક થઈ ગયું છે, તો આપણને યાદ રાખવું પડશે। તો બેંક ઓફ બરોડા લાંબા ગાળાના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જારી કરી અને 10,000 કરોડ એકત્રિત કર્યા, જે ઘરેલું ગ્રીન બોન્ડ જારી કરનાર ભારતની પ્રથમ બેંક બની છે। 7 વર્ષની બોન્ડ ઇલેક્ટ્રોનિક બુક પ્રોવાઇડ પ્લેટફોર્મ દ્વારા એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર જારી કરવામાં આવ્યું છે। આ ઇસ્યુ તો કે 5,000 કરોડ બેઝ સાઇન અને 5,000 કરોડ ગ્રીન શૂન્ય વિકલ્પો પસંદ કર્યો હતો બેંક ઓફ બરોડાએ। તેમાં 16,415 કરોડ બીટ મળી હતી અને રોકાણકારોને મજબૂત માંગ દર્શાવે છે, અને બજારની જે અસ્થિરતા છે એ બેંકે 7.1% કૂપન નક્કી કર્યું છે। તો આ મહત્વ ધરાવે છે ગ્રીન બોન્ડ। હવે બોન્ડ એટલે શું? તો કે લાંબા ગાળાના જે પૈસા રોકાણ કરો ને એ બોન્ડ સ્વરૂપે એને બોન્ડ કહેવામાં આવે છે, અને આ બોન્ડ તો કે RBI જ જારી કરે છે। તો આવા બધી પ્રશ્ન અર્થશાસ્ત્રમાં આવે તો આપણને યાદ રાખવા પડશે। બેંક ઓફ બરોડાની વાત કરી લઈએ, જેની રચના 1908 માં થઈ હતી। મુખ્ય મથક વડોદરા ગુજરાતમાં છે। MD અને CEO દેવદત્ત ચંદ્ર છે, અને ટેગલાઇન ભારતની આંતરરાષ્ટ્રીય બેંક આની ટેગલાઇન છે, તો આપણને યાદ રાખવું પડશે, ઇમ્પોર્ટન્ટ ધરાવે છે એટલા માટે।
ત્યારબાદ મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026 કયા અભિનેત્રીને મળ્યો છે? તો અમોલ પાલેકરને મળ્યો છે આ એવોર્ડ, જે એક અભિનેતા છે, તો આપણને યાદ રાખવું પડશે. પીઠ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર અમોલ પાલેકર 21માં મહિન્દ્રા એક્સલન્સ ઇન થિયેટર એવોર્ડ, એને મેટા કહેવામાં આવે છે, જે ફેસબુક ને વોટ્સઅપ ને ચલાવે એ મેટા નહીં, 2026માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત થયા છે. આ પ્રતિષ્ઠિત થિયેટર ફેસ્ટિવલ 19 થી 25 માર્ચ 2026 દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે, ત્યારે આ એવોર્ડ મળશે. મહિન્દ્રા ગ્રુપ દ્વારા સ્થાપિત આ ટીમ વર્ક આર્ટ દ્વારા નિર્મિત મેટા, જે ભારતનું ઉત્કૃષ્ટ નાટ્ય નિર્માણ અને પ્રેઝન્ટેશનનો ઉપયોગ એટલે કે ઉજવણી કરે છે. આ સન્માન ભારતીય થિયેટર સિનેમા પાલિકરના દાયકાને યોગદાનને માન્યતા આપે છે, તો આપણને યાદ રાખવું પડશે. મહિન્દ્રા એક્સેલ્સ ઇન થિયેટર એવોર્ડ, જે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય થિયેટર મહોત્સવનો એક છે. મેટાની સ્થાપના મહિન્દ્રા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નિર્માણ તો કે ટીમ વર્ક આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ વખતનો કોને મળી રહ્યો છે? 21મો, તો કે અમોલ પાલેકરને મળી રહ્યો છે, તો આપણને યાદ રાખવું. વર્ષની વાત કરીએ તો 2026નો છે. ત્યારબાદ આ મહોત્સવ હિન્દી, મલયાલમ, બંગાળી, મરાઠી, સાંસ્કૃતિક સહિત અન્ય ભાષાઓમાં આપવામાં આવે છે, જે યાદ રાખવું. એ ભાષા ક્યારેય પૂછાતી, તો ન યાદ રાખો તો યાદ છે. ત્યારબાદ કયું સંગઠન દ્વિવાર્ષિક આર્કિટિક લશ્કરી કવાયત શરૂ કરી રહ્યું છે? તો નાટોના દેશો બધી આ લશ્કરી કવાયત જારી કરી રહ્યા છે, જે યોજાઈ રહી છે. તો નાટોએ આજે દ્વિવાર્ષિક આર્કિટેક્ટ લશ્કરી કવાયત શરૂ કરી, જેમાં લશ્કરી કામગીરીને ટેકો આપવા નાગરિકની ભૂમિકા પર વધુ ભાર મૂકે છે. આ કવાયત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાટો સભ્ય ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ મેળવવાના દબાણ અને કારણે તણાવ અને કોલ્ડ રિસ્પોન્સના નામ આ કવાયત થઈ રહી છે. આ મહિનાની 9 થી 19 તારીખ સુધી ચાલશે. ટૂંકમાં તો અમેરિકાને બીવરાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ તો ટ્રમ્પ છે, તો યાદ રાખવું. નાટોની વાત કરીએ, નોર્થ એટલાન્ટ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 4 એપ્રિલ 1949માં આની રચના થઈ હતી. મુખ્ય મથક બેલ્સલ બેલ્જિયમમાં છે અને એસજી તો કે માર્ક રેન્ટિંગ જે નેધરલેન્ડના છે. 32મું સભ્ય સ્વીડન બન્યું હતું. ડેનમાર્ક એની પહેલાનું બન્યું હતું. કેટલામું? તો કે 31મું. નાટો સમિટ 2025 તો કે હેગ નેધરલેન્ડ ખાતે યોજાઈ હતી. તો આ મહત્વના પોઈન્ટો આપણને યાદ રાખવા નાટો વિશે. ત્યારબાદ કયા લેફ્ટનન્ટ જનરલ 1 એપ્રિલ 2026 થી આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવશે? તો ધીરજ શેઠની નિમણૂક કરી છે. ધીરે ધીરે મજા આવે એવી રીતના નિમણૂક કરી છે, યાદ રાખવું. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ હાલમાં જ ભારતીય સેનાના સંઘર્ષ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડ ઇન ચીફ છે, જે 1 એપ્રિલ 2026 થી નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે વાઇસ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફની ભૂમિકાનો નિર્ભાવિત કરશે, એટલે કે ભજવશે. તેઓ પુષ્પેન્દ્ર પાલ સિંહનું સ્થાન લેવાના છે, તો યાદ રાખવું. હવે સેના ચર્ચામાં રહી છે. ભારતીય સેનાની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1895માં પૂર્વ ભારતીય કંપની હતી, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યારે આની રચના થઈ હતી. ભારતીય સેના દિવસ આપણે ક્યારે? તો કે 15 જાન્યુઆરીએ મનાવીએ છીએ. 1 એપ્રિલે નથી મનાવતા, કારણ કે 15 જાન્યુઆરી 1949ના પ્રથમ ભારતીય સેનાના પ્રમુખ ફિલ્ડ માર્શલ KM કરીપન બન્યા હતા. આની જ યાદમાં મનાવીએ છીએ. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સૂત્ર તો કે સ્વ પહેલા સેવા, એનું સૂત્ર છે. આર્મી ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી છે અને ભારતીય સેનાના વાઇસ ચીફ તો કે છે, એટલે કે ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, જે 49 નંબરમાં બનવાના છે. તો ખાસ એ પુષ્પાલ સિંહનું સ્થાન લેવાના છે, તો સ્થાને મહત્વ ધરાવે, યાદ રાખવું. તો આ વર્ષે CISF કેટલામો સ્થાપના દિવસ ઓડિશાના કટકમાં ઉજવી રહ્યું છે? તો 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મહત્વ ધરાવે છે, કારણ કે આને જ હમણાં શું કહેવાય, આપણે જે જહાજોનો વગેરેનું સુરક્ષાનો હોપ્યો છે. તો 10 માર્ચ રાષ્ટ્રીય સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા, જેની સ્થાપના દિવસ ઉજવણી કરે છે. આ દિવસ CISF દળો અને દેશભરના ઔદ્યોગિક સાહસોની સુરક્ષા અને અનિશ્ચિત યોગદાનને સન્માન કરે છે. આ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સ્થાપના ઔપચારિક રીતે 1969માં થઈ હતી. ભારતના સંસદના એક કાયદા અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી હતી, કારણ કે 1965માં આપણને ખબર છે પડકારજન્ય ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. આપણે પાકિસ્તાનને ધોઈને માર્યો હતો. આ જરૂરિયાત આની સ્વીકારી અને આની રચના કરી હતી. હાલ એ 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ તો કે ઓડિશાના કટક જિલ્લાના મુંડાલી ખાતે યોજાઈ રહ્યો છે, તો એ પણ યાદ રાખવું.
આ કાર્યક્રમ ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન છે, તો આપણને યાદ રાખવું. હવે જે બેઝિક માહિતી જોઈ લે CISF ની. તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ આનું ફૂલ ફોર્મ થાય છે. 10 માર્ચ 1969 આની રચના થઈ હતી. મુખર્જી સમિતિની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. તો પ્રશ્ન IMP બનશે. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડીજી તો કે પ્રવીણ રંજન છે. ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, એટલે જ અમિત શાહ એવા હતા. મુખ્ય એટલે કે મુદ્રાલેખ રક્ષણ અને સુરક્ષા એનું મુદ્રાલેખ છે. તો આ વગેરે માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ કયું રાજ્ય 20 લાખો ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કરી રહ્યું છે? તો ઉત્તર પ્રદેશે આ પ્રોજેક્ટ ગંગાનો શુભારંભ કર્યો છે, ખાસ કરીને ઇન્ટરનેટ પુગાડવા માટે. તો ઉત્તર પ્રદેશ સરકારે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો. આ પ્રોજેક્ટ આગામી 2 થી 3 વર્ષમાં 20 લાખથી વધુ ગ્રામીણ ઘરોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પહેલ ગામડામાં જે અર્ધ શહેરી વિસ્તારો એટલે કે અર્ધ શહેરી વિસ્તારોના ડિજિટલ કનેક્શનને વિતરણ સાથે જ નવી રોજગારીની તકો ઊભી થશે, એના વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગંગા ઉત્તર પ્રદેશના અમલીકરણ માટે ટ્રાન્સપોર્ટ કમિશન અને હિન્દુજા ગ્રુપની એક પેટા કંપની છે OTT એન્ટરપ્રાઇઝ લિમિટેડ વચ્ચે સમજૂતી પર કરાર થયા છે. તો ખાસ મહત્વની બને છે આ બે ફેક્ટરી, તો આપણને એના સહયોગથી બની રહ્યું છે, તો યાદ રાખવું. અને ઉત્તર પ્રદેશમાં બની રહ્યું છે, જેનું કેપિટલ લખનઉ છે. ગવર્નર આનંદીબેન પટેલ અને CM તો તમને કહેવાના છે. ભારત અને UK અચીવમેન્ટ એવોર્ડ તાજેતરમાં જ કોને આપવામાં આવ્યો છે? તો જયંત ચૌધરીને આ એવોર્ડ મળ્યો છે. ખાસ કરીને UK નો ફેમસ એવોર્ડ છે. જો કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિક માટે કેન્દ્રીય રાજ્યમંત્રી સ્વાતંત્ર્યતા હવાલો ધરાવે ને જયંત ચૌધરી, એને 2026માં ઇન્ડિયા UK અચીવમેન્ટ એવોર્ડ વિજેતા તરીકે નામ આપવામાં આવ્યું છે. જે યુકેની સંસ્થામાં અભ્યાસ કરી પાથબીકિંગ ભારતીય અને અપનાવ્યો અને આ પ્રતિષ્ઠિત ન્યાય એટલે કે પુરસ્કાર એને આપ્યો છે. આ પુરસ્કાર યુકેની સંસ્થામાં અભ્યાસ કરનાર ભારતીયોને આપવામાં આવે છે, જે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર એનું યોગદાન હોય ને એ બદલ આપવામાં આવે છે. તો આ ભાઈનું રાજકારણમાં યોગદાન છે, તો કેને મળ્યો છે? જયંત ચૌધરીને મળ્યો છે. તો નામ ખાલી યાદ રાખજો. ત્યારબાદ ડ્રગ્સ વિરોધી પહેલ ઓપરેશન જેરિકો કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિઝોરમે શરૂ કર્યું છે. ખાસ કરીને જે આંતર સરહદીય વિસ્તારોમાંથી ડ્રગ્સ આવતાને રોક્યો છે. તો મિઝોરમના ગૃહમંત્રી એટલે કે ગૃહમંત્રીએ વિધાનસભાને માહિતી આપી 1 સપ્ટેમ્બર 2025ના રોજ જે ઓપરેશન જેરિકો હેઠળ 317.30 કરોડ ડ્રગ્સ ઝડપાયો છે. અને મોટા પાયે ડ્રગ્સ વિરોધી કામગીરી રાજ્યભરમાં માદક દ્રવ્યને લક્ષ્ય બનાવી રહ્યું છે. ઘણા બધી જે મુખ્ય દાણશોર માર્ગો છે ને એ અવરોધ કરી રહ્યા છે. આના કારણ ઘણા વિસ્તારોમાં હેરફેર પ્રવૃત્તિ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. અને ઓપરેશન જેરિકો 31 માર્ચ 2026ના રોજ સમાપ્ત થવાનું છે. તો અન્ય ઘણું એવું લક્ષ્ય હાંસલ કર્યું છે ઓપરેશન જેરિકો, આપણને યાદ રાખવું. મિઝોરમે શરૂ કર્યું છે. ત્યારબાદ તો કે ટ્રિમકિલકી એ ડાર્ક વેબ કાર્યરત ડ્રગ્સ ટ્રીફિંગ નેટવર્ક છે, જેના તાજેતરમાં જ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો અને એટલે કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. NCB અને ND એ આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના પરિણામે આ નેટવર્કનો પર્દાફાશ થયો છે. તો આપણને યાદ રાખવું, પોસ્ટની વેબ એટલે કે ડાર્ક વેબ ઉપરથી આ લોકો વેચતા હતા, તસ્કરી કરતા હતા, તે પકડાઈ ગયા. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ આપણે ફટાફટ. મહિલા ન્યાયાધીશોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10 માસે આપણે બહુ મહત્વના પ્રતિસાદથી ઉજવ્યો છે. ગુજરાત તેની પ્રથમ હાઈટેક નર્સરી ક્યાં સ્થાપિત કરી રહ્યું છે? તો બનાસકાંઠામાં સ્થાપિત કરી રહ્યું છે. સિપ્રીના ડેટા અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર છે? તો બીજો છે. પહેલા નંબર ઉપર તો યુક્રેન બન્યો છે, તો યાદ રાખવું. CR પાટીલે કયા રાજ્યમાંથી જળ મહોત્સવ 2026નો પ્રારંભ કર્યો છે? ગુજરાતમાંથી પ્રારંભ કર્યો છે, યાદ રાખવું. પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્ય અથવા યુનિયન ટેરિટરીના મજલિસ પાર્કથી મોજામપુર બારકપુર પિંક લાઇનનું ઉદઘાટન કર્યું છે? તો નવી દિલ્હીમાં ઉદઘાટન કર્યું છે. ખાસ મેટ્રોને લગતી લિંકો છે. મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળે સલામતી અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સાઇન એપ કોણે શરૂ કરી? તો ભારતીય રેલવેએ શરૂ કરી છે, ખાસ કરીને કર્મચારીઓની સુરક્ષાને લેવા દેવા. કયા રાજ્યએ સેના ટુ પ્રોક્સી સરપંચ ઝુંબેશ શરૂ કરી છે? તો પંચાયતી રાજ મંત્રાલયે આ શરૂ કરી છે, જે પતિ સરપંચ હોય ને એ માટે. મહિલા પ્રધાન સુરક્ષિત રાત્રિએ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કયા રાજ્યએ પોલીસ નિર્ભયા નિશા યોજના અથવા તો લોન્ચ કર્યું છે કાર્યક્રમ? તો કેરળ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય મેલેરિયા પરિષદ 2026નું સમાપન થયું છે? નવી દિલ્હીમાં સમાપન થયું છે, યાદ રાખવું.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. તો ચાલીએ પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. કંઈ પણ ડેટા નવી નોટિફિકેશન આવતી હોય તો બધી ત્યાં મુકાતી રહેશે, તો તમે જઈ અને જોઈ શકો. ફાવે તો જોઈન્ટ થવાનું, નકર કોઈ ફોર્સફુલી નથી કહેતા. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.